Hello friends, in this presentation we are going to learn about the commutation of SCR and different types of commutating circuits. So let us start. For that we have to first understand that what is the need of commutation. તો આપણે SCR ના ઓપરેશન બે સપ્લાય પર જોયેલા છે, એક તો AC પર અને બીજું DC પર. તો SCR જ્યારે AC પર ઓપરેટ થાય છે ત્યારે શું થાય છે જોઈએ. It becomes on when triggering pulse is applied, considering its anode is positive with respect to cathode. આપણને ખબર છે કે જ્યારે SCR ને AC સપ્લાય સાથે ઓપરેટ કરવામાં આવે, જ્યારે SCR ફોરવર્ડ બાયસમાં હશે અને ટ્રિગરિંગ પલ્સ આપવામાં આવશે ત્યારે SCR ઓન થશે. પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન તે SCR ઓન રહે છે, પરંતુ નેગેટિવ હાફ સાયકલ દરમિયાન એ SCR એની જાતે જ ટર્ન ઓફ થઈ જાય છે. કેમ? કારણ કે એના એનોડ અને કેથોડ ટર્મિનલની અક્રોસ રિવર્સ વોલ્ટેજ મળતા હોય છે એટલા માટે. હવે જોઈએ જ્યારે SCR DC પર ઓપરેટ થાય ત્યારે શું. હવે SCR નો નિયમ છે કે જ્યારે SCR ને ટ્રિગરિંગ પલ્સ આપવામાં આવે ત્યારે એ ઓન થાય છે. હવે DC સપ્લાય હોય ત્યારે SCR ને બંધ કરવા માટે એનોડ કરંટની કિંમત હોલ્ડિંગ કરંટ કરતાં નીચે લઈ જવી પડે, પરંતુ DC સપ્લાયમાં SCR ને ક્યારેય પણ નેગેટિવ વોલ્ટેજ મળતો નથી, જેમ એસીમાં મળે છે તે રીતે. એટલા માટે એકવાર ગેટ પલ્સ આપ્યા પછી SCR ચાલુ જ રહે છે. તો SCR ના એનોડ કરંટને હોલ્ડિંગ કરંટ કરતાં નીચો લાવવા માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે, જેને કમ્યુટેટિંગ ઓફ SCR અથવા તો SCR નું કમ્યુટેશન કહેવામાં આવે છે. એટલે કે એક વ્યાખ્યા આપણે જોઈ કે SCR ને ટર્ન ઓફ કરવાની પ્રક્રિયાને કમ્યુટેશન કહેવામાં આવે છે. આજે SCR ને ટર્ન ઓફ કરવાની પ્રક્રિયા છે તે ચોપર અને ઇન્વર્ટરમાં ખૂબ જ લાભ અપાવે છે. SCR નું કમ્યુટેશન જોવા માટે સૌપ્રથમ આપણે SCR ની ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક્સનો અભ્યાસ કરવો પડશે, તો એ આપણે જોઈએ. તો ધીસ ઇઝ અ વેવફોર્મ ઓફ એનોડ કરંટ એન્ડ ધીસ ઇઝ અ વેવફોર્મ ઓફ એનોડ વોલ્ટેજ. તો આ એની ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક છે SCR ની. આપણે જાણીએ છીએ કે SCR એકવાર ચાલુ થઈ ગયા પછી ગેટ કરંટનો એના પર કોઈ કંટ્રોલ રહેતો નથી. To make the SCR of anode current brought below the holding current by some means. એટલે કે SCR ને બંધ કરવા માટે ગમે તે રીતે આપણે એનોડ કરંટને હોલ્ડિંગ કરંટની કિંમત કરતાં નીચી કિંમતે લઈ જવી પડે. When the anode voltage is applied immediately after the SCR becomes off. હવે SCR એકવાર બંધ થઈ જાય પછી પણ થોડા સમય સુધી એને બંધ સ્થિતિમાં રહેવા દેવો પડે છે. જો તરત જ તમે SCR ને ફોરવર્ડ વોલ્ટેજ આપવામાં આવે તો તે ફરીથી ટ્રિગર થઈ જવાની સંભાવના રહેલી છે, ઇવન ધો કે ગેટ કરંટ એપ્લાય કર્યો ન હોય. તો આપણે ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક્સના 1 by 1 સ્ટેપ જોઈશું. આ રીતે SCR ને આપણે કંટ્રોલ બહાર કન્ડક્ટ ન થવા દેવા માટે SCR ને અમુક સમય રિવર્સ બાયસમાં રહેવા દેવો પડે છે, ફોરવર્ડ વોલ્ટેજ એપ્લાય કરતા પહેલા. એ જે મિનિમમ ટાઈમ પીરિયડ છે કે જ્યારે એનોડનો કરંટ 0 થશે અને SCR ફોરવર્ડ વોલ્ટેજ બ્લોક કરવા માટે કેપેબલ થશે, એ બે વચ્ચેના ટાઈમ પીરિયડને ટર્ન ઓફ ટાઈમ કહેવામાં આવે છે. અને ટોટલ ટર્ન ઓફ ટાઈમ એ રિવર્સ રિકવરી ટાઈમ અને ગેટ રિકવરી ટાઈમ બંનેના સરવાળા જેટલો હોય છે. તમે જેમ જોઈ શકો છો અહીંયા, ધીસ ઇઝ T ઓફ, ધીસ ઇઝ રિવર્સ રિકવરી ટાઈમ T એન્ડ ધીસ ઇઝ ગેટ રિકવરી ટાઈમ TGR. So T off is equal to TRR plus TGR. હવે આપણે 1 by 1 ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક્સના ઇન્સ્ટન્સીસ જોવાનો પ્રયત્ન કરીશું. T1, T2, T3 અને T4. તો જોઈએ T1 ઇન્સ્ટન્ટે શું થાય છે. તો કે ટર્ન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ છે એમાં SCR
નો એનોડ કરંટ T1 ના ટાઈમ ઇન્સ્ટન્ટે નેગેટિવ વેલ્યુમાં જાય છે અથવા તો 0 બને છે. T1 ઇન્સ્ટન્ટે એનોડ કરંટની વેલ્યુ 0 થાય છે, તમે જોઈ શકો છો. એનોડ કરંટ ફ્લોઝ ઇન રિવર્સ ડિરેક્શન ડ્યુરિંગ ધ ટાઈમ પીરિયડ ઓફ T1 ટુ T3. T1 થી T3 દરમિયાન આટલા સમયગાળામાં એનોડ કરંટ રિવર્સ ડિરેક્શનમાં ફ્લો થતો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, આ 0 ની નીચે આ રિવર્સ ડિરેક્શન છે. This is negative and this is positive. Reverse voltage is developed at time T2 and reverse recovery current continues to decrease. T2 ટાઈમ છે ત્યાં સુધીમાં રિવર્સ વોલ્ટેજ છે એ ડેવલપ થવાનો શરૂ થઈ જાય છે અને રિકવરી કરંટ ઘટવાનો ચાલુ રહે છે. T3 સમય સુધી પહોંચતા SCR એવી સ્થિતિમાં આવી જાય છે કે તે ફોરવર્ડ વોલ્ટેજ તો બ્લોક નથી કરી શકતું ડ્યુ ટુ ધ ટ્રેપ ચાર્જ કરિયર ઓન જંકશન J2, બટ J1 અને J2 રિવર્સ વોલ્ટેજને બ્લોક કરવા માટે સક્ષમ થઈ ગયા હોય છે. અને આ જે J2 જંકશન ઉપર જે ટ્રેપ થયેલા ચાર્જ કરિયર હોય છે તેને રીકમ્બાઇન થતા T3 થી T4 નો સમય લાગે છે. અને આ જે રીકોમ્બિનેશન છે એ T4 સમયે પૂર્ણ થાય છે. એટલે T4 સમયે ફોરવર્ડ વોલ્ટેજ એપ્લાય કરી શકાય છે. આપણે દરેક ઇન્સ્ટન્સીસ ભણ્યા તેમ T1 થી T3 ને રિવર્સ રિકવરી ટાઈમ કહેવામાં આવે છે, ધેટ ઇઝ TRR, અને T3 થી T4 ને ગેટ રિકવરી ટાઈમ એટલે કે TGR કહેવામાં આવે છે. અને T1 થી T4 નો જે આખો SCR ટર્ન ઓફ નો જે સમયગાળો છે તેને ટર્ન ઓફ ટાઈમ કહેવામાં આવે છે અને તે 10 થી 100 માઇક્રોસેકન્ડની રેન્જમાં હોય છે. હવે TQ જે ટર્મ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. TQ is the total turn of time. It is the sum of the time period during which the reverse recovery current flows and the time taken for the excess charge carriers to recombine in the internal layers. આપણે અત્યાર સુધી જે T off બની ગયા એ અને એક્સેસ ચાર્જ કરિયર જે બાકીના રહી ગયા હોય એને રીકમ્બાઇન થવા માટે લાગતા સમયના સરવાળાને TQ એટલે કે ટોટલ ટર્ન ઓફ ટાઈમ કહેવામાં આવે છે. આ ટોટલ ટર્ન ઓફ ટાઈમ TQ ને સર્કિટ ટર્ન ઓફ ટાઈમ પણ કહેવામાં આવે છે. TQ ની વેલ્યુ છે એ વેલ્યુ ડિવાઇસના ટર્ન ઓફ ટાઈમ કરતાં ખૂબ જ વધારે હોવી જોઈએ અને એ નહીં હોય તો શું થશે, તો SCR કોઈ પણ સમયે ચાલુ થવાની સંભાવના રહેલી છે. એન્ડ ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ કમ્યુટેશન ફેલિયર. આને કમ્યુટેશન ફેલિયરના નામે પણ ઓળખવામાં આવે છે. નાઉ કમ્યુટેશન ઓફ SCR. Physically, the process of transferring current from one path to another path is called commutation. કરંટને એક પથમાંથી બીજા પથમાં મોકલવાની પ્રક્રિયાને કમ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. For SCR, SCR માટે કમ્યુટેશન એટલે એક SCR માંથી બીજા SCR માં કરંટ મોકલવાની પ્રક્રિયા. SCR cannot always becomes off itself when operated on DC supply. જેમ આપણને AC સપ્લાય અને DC સપ્લાય પર SCR કઈ રીતે કંડક્ટ થાય છે એ ખબર છે, તો DC સપ્લાયની અંદર SCR એની જાતે બંધ થઈ શકતો નથી. જ્યારે SCR DC સપ્લાયમાં હોય ત્યારે તેને બંધ થવા માટે એનોડ કરંટની કિંમત હોલ્ડિંગ કરંટ કરતાં નીચે લઈ જવી પડે છે. આ એનોડ કરંટને હોલ્ડિંગ કરંટ કરતાં નીચે લઈ જવાની પ્રક્રિયાને કમ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. કમ્યુટેશનના બે પ્રકાર છે, એક નેચરલ કમ્યુટેશન અને એક ફોર્સ કમ્યુટેશન. હવે જોઈએ નેચરલ કમ્યુટેશન. નેચરલ કમ્યુટેશનમાં કોઈ પણ પ્રકારનું એક્સટર્નલ ડિવાઇસ વાપરવામાં આવતું નથી. SCRને ટર્ન ઓફ કરવા માટે નેચરલ કમ્યુટેશનમાં SCRને ટર્ન ઓફ કરવા માટે કોઈ પણ પ્રકારનું એક્સટર્નલ ડિવાઇસ વાપરવામાં આવતું નથી.
નેચરલ કમ્યુટેશન માટે એસસીઆરનો સપ્લાય એસી હોવો જરૂરી છે. એસસીઆરના પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન ટ્રિગર કરવામાં આવે છે અને બાકીની પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન એ કન્ડક્ટ થાય છે અને જ્યારે વોલ્ટેજ 0 થાય છે ત્યારે કરંટ પણ 0 થઈ જાય છે. આને લાઇન કમ્યુટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધી કમ્યુટેશનની જે પ્રક્રિયા છે તે એસસીઆર જ્યારે ડીસી સપ્લાય સાથે કનેક્ટેડ હોય ત્યારે શક્ય નથી. હવે જોઈએ ફોર્સ કમ્યુટેશન. જ્યારે એસસીઆર ડીસી સપ્લાય સાથે કનેક્ટેડ હોય ત્યારે તે તેની જાતે ઓફ થઈ શકતો નથી. એસસીઆરને ઓફ કરવા માટે એક્સટર્નલ સર્કિટ વાપરવાની જરૂર ઊભી થાય છે. આને જ ફોર્સ્ડ અથવા તો આર્ટિફિશિયલ કમ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. કન્ડિશન ફોર કમ્યુટેશન. એસસીઆરનું કમ્યુટેશન થાય તે માટેની 2 જરૂરી શરતો છે તે આપણે જોઈએ. પહેલી છે ફોરવર્ડ કરંટ ઓફ થાઇરિસ્ટર શુડ બી લેસ ધેન ધ હોલ્ડિંગ કરંટ. એસસીઆર અથવા તો થાઇરિસ્ટરનો એનોડ કરંટની કિંમત એ હોલ્ડિંગ કરંટની કિંમત કરતાં ઓછી હોવી જરૂરી છે. અથવા તો એસસીઆરના ટર્ન ઓફ ટાઈમ કરતાં વધારે સમય માટે એસસીઆરની અક્રોસમાં રિવર્સ વોલ્ટેજ આપી રાખવા જરૂરી છે. અને બીજી કન્ડિશન છે રેટ ઓફ રાઇઝ ઓફ વોલ્ટેજ શુડ નોટ એક્સીડ ધ ક્રિટિકલ રેટ. ડી/ડીટી આપણે જે એસસીઆરના પ્રોટેક્શનમાં બની ગયા ડીવી/ડીટીની કિંમત ક્રિટિકલ રેટ કરતાં વધવી જોઈએ નહીં. અને જો ડીવી/ડીટીની કિંમત અમુક ક્રિટિકલ રેટ કરતાં વધી જાય છે તો ફરીથી એસસીઆરનું ટ્રિગર થઈ જાય છે. હવે જ્યારે આપણે ફ્રી વ્હીલિંગ ડાયોડના કન્સેપ્ટમાં ઇન્ડક્ટિવ લોડ ભણ્યા હતા તો જ્યારે ઇન્ડક્ટિવ લોડ હોય તેવા કેસમાં ઇન્ડક્ટરની અંદર સ્ટોર્ડ એનર્જીને કારણે એસસીઆર ટ્રિગર થવાની શક્યતા રહેલી હોવાથી ઇન્ડક્ટિવ લોડની અક્રોસ ફ્રી વ્હીલિંગ ડાયોડ જોડવો જરૂરી બને છે. હવે બીજા 2 પ્રકાર જોઈએ, કરંટ કમ્યુટેશન અને વોલ્ટેજ કમ્યુટેશન. કરંટ કમ્યુટેશનમાં એસસીઆરનો એનોડ કરંટ એ હોલ્ડિંગ કરંટની કિંમત કરતાં નીચો લઈ જઈને એસસીઆરને બંધ કરવામાં આવે છે, જેથી તેને કરંટ કમ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે કમ્યુટેશનના પ્રકાર ભણીશું. એમાં ક્લાસ એ અને ક્લાસ બી પ્રકારના કમ્યુટેશનને કરંટ કમ્યુટેશનના ઉદાહરણ તરીકે લઈ શકાય. વોલ્ટેજ કમ્યુટેશનમાં એસસીઆરની અક્રોસમાં રિવર્સ વોલ્ટેજ સફિશિયન્ટ ટાઈમ માટે એપ્લાય કરવામાં આવે છે, જેથી એસસીઆર ટર્ન ઓફ થઈ શકે. ક્લાસ સી, ડી અને ઈ એ વોલ્ટેજ કમ્યુટેશનના ઉદાહરણ તરીકે ગણાવી શકાય. મેથડ્સ ઓફ ફોર્સ કમ્યુટેશન. ક્લાસ એ, it is the self commutation or resonant commutation or current commutation or load commutation. આપણે અગાઉ જે પણ કમ્યુટેશનના પ્રકાર ભણી ગયા ફોર્સ, નેચરલ, કરંટ, વોલ્ટેજ, તેમાં ક્લાસ એ ને કરંટ કમ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો સેલ્ફ કમ્યુટેશન, રેઝોનન્ટ કમ્યુટેશન અને લોડ કમ્યુટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લાસ બી કમ્યુટેશન આ સર્કિટ છે તેને એલસી સર્કિટ દ્વારા કમ્યુટેટ કરવામાં આવે છે, તેથી તેને સેલ્ફ કમ્યુટેશન અથવા તો કરંટ કમ્યુટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લાસ સી કમ્યુટેશનમાં ઇન્ડક્ટર અથવા ઇન્ડક્ટર અને કેપેસિટરના કોમ્બિનેશનને એકસાથે સ્વિચ કરીને એસસીઆરને બંધ કરવામાં આવે છે અથવા તો તેને વોલ્ટેજ કમ્યુટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે અને કોમ્પ્લિમેન્ટરી કમ્યુટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લાસ ડી કમ્યુટેશન સર્કિટ. ક્લાસ ડી કમ્યુટેશનમાં ઓક્ઝિલરી એસસીઆરના મદદથી ઇન્ડક્ટર અને કેપેસિટરના કોમ્બિનેશનના સ્વિચિંગ વડે કમ્યુટેશન કરવામાં આવે છે. ક્લાસ ઈ પ્રકારના કમ્યુટેશનમાં એક્સટર્નલ પલ્સ સોર્સની મદદથી કમ્યુટેશન કરવામાં આવે છે. ક્લાસ એફ એ એસી લાઇન કમ્યુટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે.
હવે જોઈએ ક્લાસ એ કમ્યુટેશન સર્કિટ અથવા તો રેઝોનન્ટ કમ્યુટેશન સર્કિટ. એ સર્કિટ આ રીતની છે. એસસીઆર, ઇન્ડક્ટર અને કેપેસિટર અને લોડ એ બધું એક જ સિરીઝમાં જોડવામાં આવે છે. તેની પેટા સર્કિટ આ રીતે પણ દર્શાવી શકાય. હવે આપણે ક્લાસ એ કમ્યુટેશન અથવા તો રેઝોનન્ટ કમ્યુટેશનના વેવફોર્મ આ પ્રમાણે મળે છે. હવે ક્લાસ એ કમ્યુટેશનમાં ઇવેન્ટ ઓફ સિક્વન્સ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. શરૂઆતમાં જ્યારે એસસીઆર ઓન હોય છે જ્યારે શરૂઆતમાં એસસીઆર ઓન હોય ત્યારે કરંટ વધે છે. કેપેસિટર સ્ટાર્ટ ચાર્જિંગ ફ્રોમ વીસી ટુ વીસી ઇઝ ઇક્વલ ટુ ઈ. બેટરી જેટલો કેપેસિટર ચાર્જ થઈ જાય છે. બેટરી જેટલા વોલ્ટેજ મેળવીને કેપેસિટર ચાર્જ થઈ જાય છે. ધેટ ઇઝ વીસી ઇઝ ઇક્વલ ટુ ઈ. એલસી સિરીઝ રેઝોનન્ટ સર્કિટનો ફિનોમિનોન પ્રસ્થાપિત થઈને વોલ્ટેજ અક્રોસ કેપેસિટર ટ્વાઇસ ધ બેટરી સપ્લાય વોલ્ટેજ જેટલો થઈ જાય છે. એટલે કેપેસિટરની અક્રોસ 2E વોલ્ટેજ થઈ ગયો પ્લસ માઇનસ 2E એ એસસીઆરની અક્રોસમાં રિવર્સ વોલ્ટેજ આપે છે. એસસીઆરની અક્રોસમાં રિવર્સ વોલ્ટેજ આપતો હોવાથી એસસીઆરમાંથી પાસ થતો કરંટ એ હોલ્ડિંગ કરંટની કિંમત કરતાં ઓછો થઈ જાય છે. એટલે આપણે જે કન્ડિશન જોઈ હતી એસસીઆરના ટર્ન ઓફ થવાની કન્ડિશન એ પ્રમાણે એસસીઆરનો કરંટ હોલ્ડિંગ કરંટની કિંમત કરતાં ઓછી હોવાથી એસસીઆર ટર્ન ઓફ થઈ જાય છે. અને કેપેસિટર છે એ લોડ રેઝિસ્ટન્સ વડે ડિસ્ચાર્જ થઈ જાય છે. હવે જોઈએ ક્લાસ બી કમ્યુટેશન અથવા તો સેલ્ફ કમ્યુટેશન બાય એલસી સર્કિટ. સર્કિટની રચના આ રીતે છે, તમે જોઈ શકો છો. આ એના વેવફોર્મ છે. ક્લાસ બી કમ્યુટેશન અથવા તો સેલ્ફ કમ્યુટેશનની ઇવેન્ટ ઓફ સિક્વન્સ જોવાનો પ્રયત્ન કરીશું. ઇનિશિયલી એસસીઆર બીકમ્સ ઓફ. જ્યારે એસસીઆર બંધ હોય ત્યારે કરંટ વધે છે. કેપેસિટર, આ કેપેસિટર છે ધેટ ચાર્જ થ્રુ આરએલ. આરએલ થી આ કેપેસિટર ચાર્જ થવાનો શરૂ થાય છે. કેપેસિટર સ્ટાર્ટ્સ ચાર્જિંગ અપ ટુ વીસી ઇઝ ઇક્વલ ટુ ઈ. વીસી ઇઝ ઇક્વલ ટુ કેપેસિટીના અક્રોસ જ્યાં સુધી બેટરી જેટલા વોલ્ટેજ ન આવી જાય ત્યાં સુધી એ ચાર્જ થવાનું શરૂ રાખે છે. જ્યારે એસસીઆર ચાલુ થાય ત્યારે લોડ કરંટ સ્ટાર્ટ્સ ફ્લોઈંગ. લોડ કરંટ એસસીઆરમાંથી જવાનો શરૂ થાય છે. કેપેસિટર સ્ટાર્ટ્સ ડિસ્ચાર્જ થ્રુ એસસીઆર. અને આ જે કેપેસિટર છે તે પણ એસસીઆરમાંથી ડિસ્ચાર્જ થવાનું ચાલુ થાય છે. આ રીતે કેપેસિટરમાંથી ઊંધી રીતે કરંટ પાસ થવાથી કેપેસિટર ફરી પ્લસ અને માઇનસ આ પોલારિટી સાથે ચાર્જ થવાનું શરૂ કરે છે અને તે બેટરી વોલ્ટેજ સુધી ન પહોંચે ત્યાં સુધી ચાર્જ થવાનું શરૂ રાખે છે. That is Vc is equal to minus E. Again capacitor discharge through SCR in reverse direction. ડિસ્ચાર્જ થવાનું શરૂ કરે છે અને એસસીઆરનો જે કરંટ છે તે હોલ્ડિંગ કરંટ કરતાં એની કિંમત ઘટે છે જેથી એસસીઆર ટર્ન ઓફ થઈ જાય છે. હવે ક્લાસ સી કમ્યુટેશન જોઈશું અથવા તો કોમ્પ્લિમેન્ટરી કમ્યુટેશન જોઈશું. એની સર્કિટ આ રીતની છે. બે એસસીઆર લગાવેલા છે, વચ્ચે કેપેસિટર છે અને બે બાજુ લોડ રેઝિસ્ટન્સ અને આર લગાવેલો છે. અહીંયા બેટરીથી સપ્લાય આપવામાં આવે છે. ક્લાસ સી કમ્યુટેશનની ઇવેન્ટ ઓફ સિક્વન્સ જોવાનો પ્રયત્ન કરીશું. ઇનિશિયલી બોથ એસસીઆર ઓફ એન્ડ કેપેસિટર હેવી નો ચાર્જ. શરૂઆતમાં બંનેમાંથી એક પણ એસસીઆર શરૂ નથી અને કેપેસિટર પર કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નહીં. હવે જ્યારે એક નંબરનો એસસીઆર ઓન થાય છે ત્યારે તો અહીંયાથી કરંટ ફ્લો થશે આ રીતે. કેપેસિટર ચાર્જ થવાનો શરૂ થશે આર થ્રુ અપ ટુ જ્યાં સુધી કેપેસિટરની અક્રોસના વોલ્ટેજ બેટરી વોલ્ટેજ સુધી નહીં થઈ જાય ત્યાં સુધી કેપેસિટર પ્લસ અને માઇનસ આ ડિરેક્શનમાં ચાર્જ થશે.
જ્યારે SCR2 ઓન થાય છે ત્યારે જ્યારે SCR2 ઓન થાય છે ત્યારે SCR1 કેપેસિટર જોડે કનેક્ટ થાય છે અને રિવર્સ બાયસને લીધે SCR1 ઓફ થાય છે. Capacitor starts charging again. E, RL, C, SCR2 and E. E, RL, C, SCR2 and E. આ રીતે આ માર્ગે SCR ફરી ચાર્જ થવાનું શરૂ કરશે. હવે જ્યારે ફરી SCR1 ને ટ્રિગર કરીને ચાલુ કરીએ ત્યારે શું થશે? હેન્સ SCR2 જે આ ડિરેક્શનમાં કેપેસિટર પ્લસ માઇનસ એ રીતે ડિસ્ચાર્જ થયેલો તેના લીધે એ પ્લસ માઇનસ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ સીધા SCR2 ની અક્રોસ આવશે and that will bias the SCR2. Okay, by that way SCR2 ઓફ થઈ જશે. તો એ રીતે આપણે જોયું કે કોમ્પ્લિમેન્ટરી SCR1 જ્યારે ઓન હોય ત્યારે SCR2 ને કઈ રીતે ઓફ કરવું અને SCR2 ઓન કરીએ ત્યારે SCR1 ને કઈ રીતે ઓફ કરવું એ આપણે જોયું. ત્યાર પછી જોઈએ આપણે ક્લાસ ડી કમ્યુટેશન અથવા તો ઓક્ઝિલરી કમ્યુટેશન. તેની સર્કિટ આ રીતની છે. બેટરી ઇઝ કનેક્ટેડ ટુ કેપેસિટર એન્ડ SCR1. પછી SCR2 આ રીતે કેપેસિટરની બીજી પ્લેટ અને SCR1 ના કેથોડ જોડે આ રીતે જોડેલો છે અને SCR2 ની પેરેલલમાં ઇન્ડક્ટર અને ડાયોડની રચના આ રીતે છે. છેલ્લે લોડ રેઝિસ્ટન્સ લગાવ્યો છે. બરાબર, આ એની સર્કિટ છે. તો એમાં આપણે વન બાય વન જોઈએ કે ઇનિશિયલી બોથ SCR ઓફ એન્ડ કેપેસિટર હેવિંગ નો ચાર્જ. સ્ટાર્ટિંગમાં જ્યારે સૌથી પહેલા સર્કિટ સ્ટેન્ડ સ્ટીલ કન્ડિશનમાં છે ત્યારે SCR1 SCR2 બંને સ્વિચ ઓફ હશે અને કેપેસિટર પર કોઈ પણ પ્રકારનો ચાર્જ હશે નહીં. ત્યાર પછી પહેલું આપણે SCR2 ને ગેટ પલ્સ આપીને ઓન કરીએ છીએ. તો કરંટ ક્યાંથી ક્યાં પાસ થશે? જો કેપેસિટર સ્ટાર્ટ થવાનું ચાલુ થશે, કરંટ કેપેસિટરમાં થઈને SCR2 માં થઈને લોડ રેઝિસ્ટન્સ થ્રુ ચાર્જ થશે. બરાબર, કેપેસિટર કેટલા વોલ્ટેજ સુધી ચાર્જ થશે? તો કે બેટરીના વોલ્ટેજ સુધી. VC ઇઝ ઇક્વલ ટુ E નહીં થઈ જાય ત્યાં સુધી કેપેસિટર ચાર્જ થવાનું શરૂ રાખશે. ત્યાર પછી જ્યારે VC ઇઝ ઇક્વલ ટુ E થઈ જશે ત્યારે SCR2 ઓફ થઈ જશે, કારણ કે SCR2 ને એનોડમાં નેગેટિવ વોલ્ટેજ કેપેસિટરના મળતા હશે એટલે SCR2 બંધ થઈ જશે. હવે જ્યારે SCR1 ને આપણે ગેટ પલ્સ આપીને ચાલુ કરીએ ત્યારે લોડ કરંટ ક્યાંથી ક્યાં જશે? SCR1 ને R1 માં થઈને જશે, RL માં થઈને SCR1 અને લોડ રેઝિસ્ટન્સમાં થઈને લોડ કરંટ ફ્લો થશે. કેપેસિટર ડિસ્ચાર્જ થવાનું ચાલુ થશે. કયા માર્ગે? તો જુઓ, C, SCR1, L, D, C આ માર્ગે કેપેસિટર ડિસ્ચાર્જ થવાનું ચાલુ થશે. બરાબર, જે કેપેસિટર જોડે પહેલા ચાર્જ હતો એ ડિસ્ચાર્જ થવાનું ચાલુ થશે. ત્યારબાદ કેપેસિટર રિવર્સ ડિરેક્શનમાં ચાર્જ થશે SCR1 થ્રુ અપ ટુ VC ઇઝ ઇક્વલ ટુ E. એટલે હવે કેપેસિટરની જે નીચેની પ્લેટ છે ત્યાં પોઝિટિવ વોલ્ટેજ હશે અને ઉપરની પ્લેટ છે ત્યાં નેગેટિવ વોલ્ટેજ હશે. અને ફરી જ્યારે SCR2 ને આપણે ગેટ પલ્સ આપીને શરૂ કરીએ ત્યારે કેપેસિટર ફરીથી SCR2 અને SCR1 થ્રુ આ રીતે આ ડિરેક્શનમાં થવાનું ચાલુ થશે, કારણ કે SCR2 અને SCR1 બંને SCR1 તો ચાલુ જ હતો અને SCR2 ને આપણે ઓન કર્યો એટલે SCR1 અને SCR2 both is on at this instant. એટલે કેપેસિટર એના થ્રુ ડિસ્ચાર્જ થવાનું શરૂ થશે. પછી જે લોડ કરંટ છે that will opposes, so SCR1 becomes off. લોડ કરંટ છે એને જે લોડ કરંટ SCR1 ને RL માં થઈને ફ્લો થતો હશે એને આ કેપેસિટરનો જે ડિસ્ચાર્જ કરંટ હશે એ SCR1 માં અપોઝ કરશે. એટલા માટે SCR1 નો કરંટ હોલ્ડિંગ કરંટ કરતા નીચો જશે. એટલા માટે SCR1 સ્વિચ ઓફ થશે અને SCR2 will off when charging current stop. અને કેપેસિટરનો જ્યારે પણ ચાર્જિંગ કરંટ બંધ થઈ જશે ત્યારે એની અક્રોસના વોલ્ટેજ 0 થઈ જશે. એટલા માટે SCR2 પણ ઓફ થઈ જશે. ઓકે, so this is how class D commutation auxiliary commutation works. આપણે SCR1 અને SCR2 ને વારાફરતી કઈ રીતે બંધ કરવો તે આપણે જોયું. હવે જોઈએ ક્લાસ E કમ્યુટેશન અથવા તો એક્સટર્નલ પલ્સ કમ્યુટેશન.
આની અંદર પણ સેમ વસ્તુ આપણે SCR ને બંધ કરવા માટે અથવા તો કમ્યુટેટ કરવા માટેની બે કન્ડિશન છે. એક તો એનો કરંટ હોલ્ડિંગ કરંટ કરતા એનોડ કરંટ હોલ્ડિંગ કરંટ કરતા ઓછો હોવો જોઈએ અથવા તો એની અક્રોસમાં રિવર્સ વોલ્ટેજ એપ્લાય કરવા પડે. તો આ રીતે એક્સટર્નલી પલ્સ ટ્રાન્સફોર્મર દ્વારા આપણે એને વોલ્ટેજ પ્રોવાઈડ કરીએ છીએ ઇન્ડક્ટરને, અને બાય ધેટ વે આપણે એની અક્રોસનો વોલ્ટેજ રિવર્સ બાયસમાં કરીએ છીએ. બાયસ SCR ની અક્રોસમાં વોલ્ટેજ રિવર્સ બાયસ ડિરેક્શનમાં એપ્લાય કરવા માટે પલ્સ ટ્રાન્સફોર્મરનો સહારો લઈ શકો, અથવા તો આ રીતે ટ્રાન્ઝિસ્ટરની રચનાનો સહારો લઈ શકો, અથવા તો આ રીતે SCR2 અને ડાયોડને ઇન્ડક્ટરનો સહારો લઈને એ વસ્તુ કરી શકો. તો ધીસ ઇઝ એક્સટર્નલ પલ્સ કમ્યુટેશન. અને છેલ્લું છે એ ક્લાસ F કમ્યુટેશન અથવા તો AC લાઇન કમ્યુટેશન. આ આપણે જનરલી જે અત્યાર સુધી રેક્ટિફાયરની સર્કિટમાં ભણી ગયા તે છે. AC સોર્સ સાથે SCR કનેક્ટેડ હોય અને આ લોડ રેઝિસ્ટન્સ હોય, અને જ્યારે પણ AC સોર્સનો નેગેટિવ સાયકલ આવે એ દરમિયાન SCR બંધ થઈ જશે. બરાબર, SCR એની જાતે કમ્યુટેટ થઈ જશે. સો ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ લાઇન કમ્યુટેશન ઓર AC લાઇન કમ્યુટેશન. હવે જે A થી E સુધી બની ગયા એ બધા કમ્યુટેશન ક્લાસ હતા એનો સપ્લાય DC હતો, જ્યારે ક્લાસ F કમ્યુટેશનમાં સપ્લાય AC છે. આપણી જે રીતે વાત થઈ હતી એમ કમ્યુટેશન SCR નું ભણ્યા અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કમ્યુટેટિંગ સર્કિટ આપણે ભણ્યા. કમ્યુટેશનની નીડથી માંડીને બધું આપણે જોયું. સો થેન્ક યુ ગાઈઝ.